टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પડવાની છે આગામી દિવસમાં કેવું તાપમાન રહેવાનું છે જેનાથી સૌ કોઈ બચીને રહેવાની જરૂર છે તો આવતીકાલની જે ગરમી છે જે આગાહી છે તેમાં ઓરેન્જ એલર્ટ પોરબંદરમાં છે યલો એલર્ટ રાજકોટ કચ્છ અને જૂનાગઢમાં છે કે જ્યાં ભારે ગરમી પડી શકે છે જો કે હાલમાં પણ જો જોવા જઈએ તો તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહી રહ્યું છે પરંતુ તેનાથી વધુનું ટેમ્પરેચર આવનારા દિવસોમાં થઈ શકે છે એટલે ગરમી પોતાનું ટોર્ચર વર્તાવી શકે છે આવનારા દિવસોમાં ઓરેન્જ એલર્ટ પોરબંદર યલો એલર્ટ રાજકોટ કચ્છ અને જૂનાગઢમાં કે જ્યાં ભારે ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે બેવડો માર પડવાનો છે ઋતુનો આપને જણાવી દઈએ કે જ્યાં ક્યાંક વરસાદ પણ પડવાનો છે અને ક્યાંક ભારે ગરમી પણ પડવાની છે હાલની જો વાત કરવામાં આવે તો હાલ જે છે એ વધારે ગરમી પડી રહી છે 40 સુધીનું ટેમ્પરેચર રહ્યું છે ત્યારે અમે આપને એ પણ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે જી હા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ વરસાદ પડી શકવાનો છે પોરબંદર ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટમાં રાજકોટ કચ્છ અને જૂનાગઢ છે આપને જણાવી દઈએ કે જે આખો આ જે વિસ્તાર છે કે જ્યાં રાજકોટ હોય કે કચ્છ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય કે અમદાવાદ હોય હાલ 40 ડિગ્રી સુધીનું તાપમાન રહ્યું છે ને આગામી દિવસોમાં પણ આ ટેમ્પરેચરમાં વધારો આવવાની પૂરી શક્યતા છે 6 એપ્રિલની વાત કરી લઈએ તો ઓરેન્જ એલર્ટ છે કચ્છ રાજકોટ પોરબંદર યલો એલર્ટ છે પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા એટલે કે આ જે જિલ્લા છે ત્યાં 6 એપ્રિલના રોજ એટલે કે ભારે ગરમી પડશે અને જે તાપમાન છે એ 40 ડિગ્રીની ઉપર જઈ શકે છે જી હા 6 એપ્રિલની વાત કરી રહ્યા છે અને જેમાં કચ્છ રાજકોટ પોરબંદર ગાંધીનગર મહેસાણા મોરબી અને જૂનાગઢ કે જ્યાં પણ યલો એલર્ટ છે કે જેના કારણે ભારે ગરમી પડી શકે છે આપણે જણાવી દઈએ કે કચ્છનો આખો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટમાં ભારે ગરમી પડી શકે છે એ સિવાય જે પવન વાશે એ પણ ગરમ વાશે એટલે કે લૂ લાગવાની પણ શક્યતાઓ ઓરેન્જ એલર્ટમાં રહેતી હોય છે ત્યારે જ્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે ત્યારે આ જિલ્લાઓના લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે